એક સાધારણ સભાના ઉપલક્ષમાં આપણી વચ્ચે ઉપસ્થિત સ્પર્શ ફાઉન્ડેશનના મધુકર વર્મા સર, આપણા આરસીટી ડાયરેક્ટર કિરણ સાતપુતે સર, આપણા ગામના અગ્રગણ્ય નાગરિક અને સરપંચ શ્રી, આખી આપણી ગામની ટીમ, આપ સર્વે ભાઈઓ અને બહેનો, અખેસાલા રામ રામ. બપોરનો સમય થઈ ગયો છે અને તમે લોકો બી બધા ઘરથી બેઠા હશો, પણ મિત્રો અત્યાર સુધીમાં જે મને વર્ણન કર્યું, જે આપણી જે જીવાદોરી ફાર્માની આપણને જે વર્ણવી છે આપણે, તો કહેવાય છે કે કલોહ સંઘ શક્તિ. આ કળિયુગ ચાલે છે ને, 4 યુગ છે, સતયુગ, દ્રાપર, ત્રેતા અને કળિયુગ. અને કળિયુગમાં સંઘ શક્તિ હશે ને એનું ચાલશે. અને આપણું જે આ જે છે જીવાદોરી ફાર્મર્સ પ્રોડ્યુસર્સ કંપની છે, તમે આટલા બધા જોડાયા એટલે આ એક કંપની બની. એનો સૌથી મોટો ફાયદો શું, હું એ વિચારતો હતો કે આપણા બધા કંપનીમાં જોડાયા તો સૌથી મોટો ફાયદો શું. ગઈકાલે હું એક જગ્યાએ વિઝિટ કરવા ગયેલો સર, તો એક એપીઓ જ હતો અને એ એપીઓએ મને એવું કીધું કે સાહેબ અમારા 500 મેમ્બર છે અને અમારા 500 મેમ્બરને અમારે તાલપત્રી મંગાવવાની હતી. હવે 500 મેમ્બર માટે અમારે તાલપત્રી મંગાવવાની હતી અને અમે એકસાથે 500 તાલપત્રીનો ઓર્ડર આપ્યો ને તો અમને લગભગ અડધા ભાવે પડી. કેટલા ભાવે? અડધા ભાવે. અને એ બધો ફાયદો કોને થયો? એના મેમ્બરને. એપીઓ છે એના મેમ્બરને થયો. હવે ધારો કે તમે આમાંથી કોઈ પણ એક ભાઈ કે બેન તાલપત્રી લેવા જાય તો એક બેન અહીંયા આવવા જવાનો ખર્ચો થાય, એનો સમય બગડે, અને પ્લસ જે તાલપત્રી માલ જ્યાંથી બનતો હોય ત્યાંથી દુકાનમાં આવે, દુકાનવાળો તમને આપે, એનો જે નફો લાગે એ બધો થાય. જ્યારે તમે બધાને આજે આ તો આ ફાઉન્ડેશન, આ આપણી કંપની કરવાનું કારણ શું છે કે આપણા જેટલા મેમ્બરો છે એને જે કાંઈ જરૂરિયાત હોય, તમારે પણ જમીન છે, અમને પણ જમીન છે, બધા મેમ્બરોને જમીન હશે, બરાબર છે, અથવા પશુપાલન કરતા હશે, બધા કોમન કરતા હશે. હવે બધાને જરૂરિયાત સેમ રહેશે. તમારે ખાતર જોતું હશે તો અમને ખાતર જોતું છે, અમને ખાતર જોતું, બધાને ઘરગથ્થુ ખાતર જોતું છે ને. હવે તમે એક તો સમજી લો કે તમે ખાતરની એક કોથળી લેવા જાઓ અને એક સાથે આખી ટ્રક મગાવો, એમાં ભાવમાં ફરક પડે કે ના પડે? આ સીધો બેનિફિટ આપણને જાય છે. એટલા માટે આપણે જેટલું આપણું સંગઠન છે એ મજબૂત કરીશું, એનીથી શું થાય કે આપણને ફાયદો થાય, આપણને નીચી કોસ્ટે આપણને મળશે. બીજી વસ્તુ તમને કહું કે તમે જે કાંઈ ઉત્પાદન કરશો, શાકભાજી વાવશો અથવા તો તમે સુગરકેન વાવશો કે જે કંઈ તમે ઉત્પાદન કરશો, એ તમે જાતે માર્કેટમાં વેચવા જશો તો તમારે ટ્રાન્સપોર્ટેશન લાગશે, પ્લસ ત્યાં જઈ અને તમારો પેલો વેપારી છે એ ભાવ આપે ના આપે આપણને ખ્યાલ નહીં આવે. આમાંથી બધા જ ભણેલા નહીં હોય. અમુક લોકો તો સાવ ઇલિટરેટ હોય કે ભાઈ આપણને ખાલી કામ કરી જાણે તો તમે શાકભાજી ઉગાડી જાણે, પણ વેચવાનું કેવી રીતે? તો તમે જે આ જીવાદોરી ફાઉન્ડેશન સાથે જોડાશો તો તમારો માલ અહીંથી એકઠો થશે અને માર્કેટમાં જશે અને બલ્કમાં જશે, ક્વોન્ટિટીમાં જશે, તો તમને ત્યાં ફાયદો થશે. કારણ કે સામે માલ હોય તો પેલો ભાવ વધારે પણ આપે કે ભાઈ 500 ગુણી છે કે 500 ક્વિન્ટલ છે તો ચાલો આટલો ભાવ આપો. તમારું 1 ક્વિન્ટલ કે 2 ક્વિન્ટલ હોય તો પેલો કહે કે ભાઈ એટલા જોઈએ, નકર કાંઈ નહીં, ઓછા ભાવે તમારી પાસે લે. પેલો 500 ક્વિન્ટલ હોય ને તો એનો વેપારી પણ તમને સારો ભાવ આપી શકે. આ એના ફાયદા છે. એટલે તમે બધા જે જોડાયેલા છો એ એકદમ રાઈટ ડિરેક્શનમાં છો. એઝ એ બેન્કર, જ્યારે તાપી જિલ્લાનું લીડ બેંક શેર મારી પાસે છે અને એઝ એ બેન્કર તમને વાત કરું તો આપણી સરકાર પણ એવું ઈચ્છે છે કે દરેકનું બેંકમાં ખાતું હોવું જોઈએ. અત્યારે જે કાંઈ ફાયદો થાય છે, જે કાંઈ બેનિફિટ આવે છે, એ બધા તમને તમારા ખાતામાં મળશે ડીબીટી થ્રુ. કોરોનામાં તમને બધાને ખબર હતી કે બહેનોને જેનું PMJDY એકાઉન્ટ હોય એને 500 રૂપિયા દર મહિને આપતા હતા. એટલે આવી કંઈ પણ સબસિડી હોય, તમે કોઈ પણ વસ્તુ લેવા માગતા હોય એની કોઈ પણ સબસિડી હોય, એટલે એવું કોઈ વ્યક્તિ ના હોવું જોઈએ કે જેનું બેંકમાં ખાતું ના હોય. અને હું લગભગ મને કોન્ફિડન્સ છે કે અહીંયા કોઈ પણ વ્યક્તિ એવી નહીં હોય કે જેનું ખાતું બેંકમાં ના હોય. અને જો તમારું ખાતું ના હોય તો મને કહેજો, હું તમારું ખાતું ખોલાવી દેવાની વ્યવસ્થા કરી દઈશ. પહેલી વસ્તુ. બીજી વસ્તુ કે જ્યારે તમારા બધાનું ખાતું છે ત્યારે આપણી સરકારની 2 સ્કીમ છે.
પ્રધાનમંત્રી જીવન સુરક્ષા બીમા યોજના. આપણે આ બધી મહેનત કરીએ છીએ, તમે આ જીવાદોરી ફાઉન્ડેશન કંપનીમાં જોડાયા, આપણે આ બધી મહેનત કરીએ છીએ. શા માટે કરીએ છીએ ભાઈ? આપણા પરિવાર માટે. હવે વિચાર કરો કે આપણે ના હોઈએ તો આપણો પરિવાર નોંધારો થઈ જાય. એટલા માટે પ્રધાનમંત્રી જીવન સુરક્ષા બીમા યોજના 18 થી 70 વર્ષના જે કોઈ વ્યક્તિઓ હોય એના ખાતામાંથી ખાલી 20 રૂપિયા વર્ષના કપાવે અને એ વ્યક્તિનું અકસ્માતમાં મૃત્યુ થાય તો સરકાર એને 2 લાખ રૂપિયા આપે. અકસ્માતમાં મૃત્યુ થાય તો 2 લાખ રૂપિયા આપે. વર્ષના કેટલા? 20 જ રૂપિયા. આપણે 20 રૂપિયાની તો રોજની આપણે ચા પી જતા હોઈએ છીએ. તો આપણા પરિવાર માટે આપણે ના હોય, તમે કલ્પના કરો ખાલી કે આપણે ના હોય તો આપણો પરિવારનું શું? માની લો કે અકસ્માત થયો અને મૃત્યુ ના થયું, એક અંગ અથવા તો 2 અંગ એના ચાલ્યા ગયા, 2 હાથ ચાલ્યા ગયા, 2 પગ ચાલ્યા ગયા, તો પણ એને સરકાર 2 લાખ રૂપિયા આપે. અપાહિત થઈ ગયા. ઘણીવાર એવું થાય કે આપણે, અને મેજોરિટી આપણે બધાએ જ જવાનું હોય. આપણે કાં તો ટ્રકમાં જવાનું હોય, કાં સ્કૂટરમાં જવાનું હોય, કાં રિક્ષામાં જવાનું હોય. અકસ્માત થવાની સૌથી શક્યતા આપણી જેવા માણસોની છે. કારમાં જતા હોય, અકસ્માત તો કોઈ પણ જગ્યાએ થઈ શકે, પણ મેજોરિટી આપણે શું છે કે રિક્ષામાં જતો હોય કે ટ્રકમાં જતો હોય, કશે બી પ્રાઇવેટ કે પબ્લિક વ્હીકલમાં જતો હોય તો અકસ્માત થયો તો આ આપણને એક સહાય મળી રહે. હવે તમને એવું થાય કે ધારો કે અકસ્માત નથી થયો, પણ આજકાલ તો હાર્ટ એટેકના બનાવો બને છે. 20 થી 35 વર્ષના યુવાનોને પણ હાર્ટ એટેક આવી જાય છે અને કલાકમાં તો ઉપર ચાલ્યા જાય. એવા ઘણા બધા વિડીયો આવેલા છે ને તમે જોયા હશે. તો એને માટે શું? એને માટે સરકારની એક બીજી યોજના છે, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના, જેનું 436 રૂપિયા વર્ષનું પ્રીમિયમ છે. 436 રૂપિયા એટલે રોજનો 1 રૂપિયો અને 30 પૈસા થયા. પણ એમાં જો નોર્મલ મૃત્યુ થઈ ગયું તમારું તો પણ આપણા પરિવારને 2 લાખ રૂપિયા મળે. એટલે હું એવું ઈચ્છું કે અહીંયા જેટલા આપણા જેટલા મેમ્બરો છે એટલા એના સંબંધી 18 થી 50 વર્ષ સુધીના જે કોઈ એમના સંબંધી હોય, મિત્રો હોય, એ બધા જ આ યોજનામાં જોડાય. અને હું એવી ભગવાનને પ્રાર્થના કરું કે અહીંયા જેટલા છે એટલા નહીં, પણ એના સંબંધીઓને પણ કોઈ એવી દુર્ઘટના ના થાય કે જેથી કરીને આવું દુઃખ આવી પડે. ભગવાન સૌને સુખી રાખે, નરવા રાખે. પણ કહેવાય છે કે ન જાણ્યું જાનકી નાથે, સવારે શું થવાનું છે. આગલે દિવસે અયોધ્યા નગરીમાં બરાબર નગારા ને બધું ધમધમાટ ચાલતો હતો કે આવતીકાલે રામ ગાદીએ બેસવાના છે અને બધા નગરજનોને ઉત્સાહ હતો. પણ બીજે દિવસે શું થયું એ બધું તમને ખબર છે કે વનવાસ જવું પડ્યું. એમ આપણે આજે હાજર નરવા છીએ. આપણને ઘણા એવું કહે છે કે યાર આપણને શું થવાનું છે, આપણે કંઈ થોડા ચાલ્યા જવાના, 436 રૂપિયા શું કામ પકડવાના. પણ ક્યારે શું થઈ જાય ખબર નથી. હું તમને એક સિમ્પલ દાખલો આપું મિત્રો, કે અમારે વ્યારા પાસે એક નાનું ગામ છે અને એ ભાઈ છોકરો 35 વર્ષનો યુવાન અમારે ત્યાં ખાતું ખોલાવવા આવ્યો. અમારા બેંક મિત્રએ એનું ખાતું ખોલી દીધું અને એને કીધું કે ભાઈ આ એક 2 સ્કીમ છે, 20 રૂપિયાવાળી અને 436 રૂપિયાવાળી. હવે પહેલાં એ કીધું કે ભાઈ હું તો યુવાન છું, હટ્ટો છું, મને શું થવાનું? એટલે કે 20 રૂપિયાનું કરી નાખ. કંઈ નહીં, 20 રૂપિયા એટલે શું છે, માન રાખવું પડે ને. જેમ સાહેબ આપણને કહે કે ભાઈ આમ કરો તો આપણે કેમ માન રાખીએ? માન રાખ, 20 રૂપિયાનું કરી નાખ. 20 રૂપિયાનો વીમો કરાવ્યો, 436નો વીમો નહીં કરાવ્યો સાહેબે. થયું એવું કે 7 મહિનામાં જ એનું અકસ્માતમાં મૃત્યુ થઈ ગયું. એની મમ્મીનો એકનો એક દીકરો હતો, એની માતા બિચારી વિધવા હતી અને આ દીકરો એને ગુમાવવો પડ્યો. નો ડાઉટ એને 20 રૂપિયાનું કરાવેલું હતું એટલે અકસ્માતમાં મૃત્યુ થયેલું હતું. એને 2 લાખ રૂપિયા બેંકે એને આપ્યા. પણ અમને દુઃખ એ થયું મિત્રો કે જો એણે 436 રૂપિયા કપાવ્યા હોય તો આજે એની મમ્મીને બીજા 2 લાખ રૂપિયા મળે, 2 ને 2 4 લાખ રૂપિયા મળે. એટલા માટે અહીંયા જેટલા બેઠા જેટલા મારી વિનંતી છે, લગભગ બધાએ કરાવેલું હશે. તમને એમ થાય છે કે અમને આ કરાવવાનું એની ખબર કેમ પડે? તમારું બેંક સ્ટેટમેન્ટ હોય, એ બેંક સ્ટેટમેન્ટમાં તમે 1 વર્ષની એન્ટ્રી તપાસી જુઓ. મે અને જૂન મહિનામાં જો તમારા ખાતામાં પૈસા કપાયા હોય તો માની લેવાનું કે આ વીમો આપણો છે. બીજી વસ્તુ, ઘણાને એવું થાય કે સાહેબ આ તો નાના માણસો માટે છે, SC/ST લોકો માટે છે, આદિવાસી લોકો માટે છે, અમારા માટે નથી. આ વીમો તમારા માટે છે, અમારા માટે છે, દરેક માટે છે. નોકરી કરતા હોય એને માટે છે, મજૂરી કરતા હોય એને માટે છે, અને શેઠ હોય એને માટે પણ છે. બધા માટે છે. આ એવું કોઈ નથી કે આ જ લઈ શકે, આ જ લઈ શકે એમ. એટલે એવું નહીં રાખવાનું, બધા કરાવી શકે આમાં. અને બીજું કે તમારા જેટલા વીમા હોય એ બધા વીમા આ હોય તોય મળે. ઘણાને એવું હોય કે સાહેબ મારા 5 વીમા છે, આ કરાવું તો પહેલો મળે કે નહીં મળે. ઘણાને એવું થાય
પણ એવું નહીં રાખવાનું. બધા તમારા 5 વીમા હશે તો 5 વીમા મળે ને આ વીમો પણ મળે. એટલે આ બધાને નમ્ર વિનંતી કે આ વીમો બધા કરાવજો. સાથે સાથે આમાં એક ટાઈમલાઈન છે. બધાને આ નોલેજ છે, પણ ઘણીવાર શું થાય કે આવી કોઈ દુર્ઘટના આપણા ગામમાં થાય તો ખાસ કરીને મારી સરપંચશ્રીને પણ વિનંતી કે આવું કંઈ થાય ને તો એના પરિવારને આપણે આશ્વાસન આપીએ. સાથે સાથે એટલું એને કહેવાનું કે ભાઈ જે દુર્ઘટનામાં જે વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું એની પાસબુક બતાવો. એનું જે બેંકમાં ખાતું હોય એ પાસબુકમાં તમે જુઓ અને એમાં જો તમને આ 436 રૂપિયા અને 20 રૂપિયા કપાયેલા દેખાય તો તરત એની બેંકનો કોન્ટેક્ટ કરવાનો. બેંકમાં જઈને એનું ફોર્મ મેળવવાનું અને એ ફોર્મ ભરીને તમે આપી દો. બહુ લાંબી પ્રોસેસ નથી. આમાં કોઈ તમને મુશ્કેલી પડતી હોય, ગમે ત્યારે કંઈ મુશ્કેલી પડે, મારો નંબર હું મધુકર સરને આપીશ, મારો લઈ લેજો અને મને કહેજો. આપણે આ બધાનો વીમો 99% બધાનો ક્લેમ આવી જાય છે. કોઈ ક્લેમ નથી આવતો એવું નથી. પણ આ ક્લેમ તમારે વિધિને 45 દિવસમાં કરી દેવો પડે. એટલે આટલું ખાસ ધ્યાન રાખજો. આવી કોઈ દુર્ઘટના થાય તો આપણે આજુબાજુમાં કહેવાનું કે આવી એક સરકારની યોજના હતી, આપણે ત્યાં અહીંયા સાધારણ સભા હતી ત્યારે જેઠવા સાહેબ આવેલા, લીડ બેંક મેનેજર, એણે આવું મને કીધેલું. કંઈ યાદ ન રહે તો આવું યાદ કરવાનું અને કોઈ બીને પૂછી લેવાનું. તો શું થાય કે એ વ્યક્તિને આપણે સહાય કરી શકીએ. હવે વસ્તુ રહી ત્રીજી કે તમે બધા બેંક એકાઉન્ટ રાખો છો અને આજનો જમાનો ડિજિટલ છે. તમે બધા ફોન વાપરતા હશો ને, બધા મોબાઈલ વાપરો છો, વોટ્સઅપ બધા વાપરો છો. એમ ડિજિટલ આજે મારે તમને કંઈ પૈસા આપવા હોય તો મારે બેંકમાં જવાની જરૂર નથી, ચેક લખવાની જરૂર નથી. સીધું જ તે મારી પાસે ગૂગલ પે હોય, પેટીએમ હોય અથવા ગોવર્ડ હોય કે એસબીઆઈનું એસબીઆઈ યોનો હોય, કોઈ પણ બેંકનું ડિજિટલ એપ હોય એનાથી હું તમને પૈસા આપી શકું છું. આજે બધા એકાઉન્ટ આધાર લિંક છે. તમારા ખાતામાં તમારો આધાર નંબર લિંક છે, તમારો પાન કાર્ડ લિંક છે, તમારો મોબાઈલ નંબર લિંક છે. એટલે તમારા ખાતામાં જે કંઈ ટ્રાન્ઝેક્શન્સ થાય એની માહિતી તમને તરત એસએમએસમાં આવી જાય. માની લો કે તમારા ખાતામાંથી 500 રૂપિયા કપાયા તો તરત એમાં મેસેજ આવશે કે 500 રૂપિયા તમારા ખાતામાંથી ડેબિટ થયા છે, આને આપ્યા છે. તમે કોઈને 50,000નો ચેક આપ્યો તો તરત ખ્યાલ આવશે કે 50,000નો ચેક આ રામજીભાઈને આપણે આપેલો છે. એટલે ખાસ તો એ મેસેજ આવે. અને બીજું કે અત્યારે જેટલું ડિજિટલ છે એટલે હવે બેંકે જવાની જરૂર નથી. તમારે ખાતું ખોલવું હોય તો તમે અહીં બેઠા બેઠા ખાતું ખોલી શકો છો. તમારે જે કંઈ ટ્રાન્ઝેક્શન કરવા હોય તમે આ મોબાઈલથી કરી શકો છો. એને માટે શું જોઈએ, તમારે મોબાઈલથી ટ્રાન્ઝેક્શન કરવા હોય તો આમાં જે લોકો કરતા હોય એને ખબર હોય. મોબાઈલને એ ટ્રાન્ઝેક્શનનું એપ ચાલુ કરવા માટે શું જોઈએ, આપણે 4 આંકડાનો નંબર જોઈએ ને, જેને શું કહેવાય, પિન કહેવાય, પાસવર્ડ કહેવાય. એ પાસવર્ડ આપણે શું કરીએ, 4 આંકડાનો પિન હોય, 0 થી 9 નંબર સુધીનો કોઈ પણ તમે રાખી શકો. પણ આપણે બધા સ્માર્ટ ખરા ને, એટલે આપણે શું કરીએ, આપણી જન્મ તારીખ હોય ને રાખી દઈએ કે યાદ રાખવાનું. પાસવર્ડ હું તો કે મારી જન્મ તારીખ. અથવા ઘણા લોકો એનીથી વધારે સ્માર્ટ હોય તો શું કરે, મોબાઈલના આગળના 4 આંકડા રાખી દે અથવા મોબાઈલના પાછળના 4 આંકડા રાખી દે કે કંઈ આપણે યાદ રાખવાનું જ નહીં, આપણો મોબાઈલ નંબર આપણો પાસવર્ડ. એનીથી પણ વધારે સ્માર્ટ હોય તો એ લોકો શું કરે, પોતાની ગાડીનો નંબર હોય ને 22 20 તો એ રાખી દે. પણ મારી અહીંયા જેટલા બેઠા છે એ બધાને નમ્ર વિનંતી છે કે આવો ઇઝીલી ટ્રેસ આઉટ થાય ને એવો પાસવર્ડ કોઈએ રાખવો નહીં. જોઈએ તો બાજુવાળાની બર્થડે રાખવાની, જોઈએ તો આપણી સામેવાળાનો ગાડી નંબર રાખવાનો. કારણ શું છે કે જ્યારે કોઈ વ્યક્તિનું એકાઉન્ટ હેક થાય છે ત્યારે એ સૌથી પહેલી ટ્રાય આ કરે છે કે ભાઈ એની બર્થડે શું છે, એનો મોબાઈલ નંબર શું છે, અને એનાથી એનું એકાઉન્ટ હેક કરે છે ને એના એકાઉન્ટમાંથી પૈસા ચાલ્યા જાય છે. તમે બધા ન્યૂઝપેપર વાંચતા હશો, ઘણીવાર જોતા હશો કે અમને એક લિંક આવી, હમણાં જ 2 દી પહેલાંનો સમાચાર છે કે એક કર્મચારીઓને લિંક આવીને લિંક ઓપન કરી એટલે એના બધાના બેંક એકાઉન્ટ ખાલી થઈ ગયા. એના માટે બેંક પણ પ્રયત્નશીલ છે. બેંક એવી રીતે તમારે એમાં કંઈ ગભરાવાની જરૂર નથી કે ચાલો આપણા એકાઉન્ટ ખાલી થઈ જશે તો શું કરતું. આને લીધે ઘણા લોકો શું કરે, પોતાનો આધાર નંબર લખાવતા નથી, મોબાઈલ નંબર લખાવતા નથી. મોબાઈલ હોય તો આપણે લિંક આવે ને, એવું નહીં. બેંક 2 વે એની સેફટી આપે છે. એક તો તમારો મોબાઈલ ખોલો ત્યારે તમારી પાસે પિન માગે છે કે જે પાસવર્ડ કહેવાય. પછી તમે ટ્રાન્ઝેક્શન કરો ને ત્યાર પછી પાછો બીજો પિન માગે કે તમે જ કરો છો ને. એટલે બેંક એની રીતે સેફ છે. પણ અત્યારે શું થાય છે કે આપણે, તમારી પાસે ઘણાને ફોન આવતા હશે બેંકમાંથી કે હું બેંક ઓફ બરોડામાંથી હેડ ઓફિસમાંથી બોલું છું, તમારું ખાતું છે, તમારું ખાતું બંધ થઈ ગયું હશે, તમારું ખાતામાં KYC કરાવવાના છે,